ભરૂચ કોંગ્રેસનો દેખાવ પૂરતું મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ, રાજકારણના વધુ સંવેદના ઓછી બનાવ ઉઠ્યા. ભરૂચમાં નીટ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાજીનામાને લોકશાહીનો જીત ગણાવ્યું. જો કે સમગ્ર કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે વિદ્યાર્થીનું મૃત્યુ જેવા સંવેદનશીલ મુદ્દાને પણ કોંગ્રેસે રાજકીય કાર્યક્રમમાં ફેરવી દીધો. શ્રદ્ધાંજલિ કરતા સરકાર પર આક્ષેપો અને રાજકીય નિવેદનોને વધુ મહત્વ અપાતું જોવા મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આ કાર્યક્રમને યુવાનોની જીત ગણાવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓનું માનવું છે કે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાજકીય દેખાવ વધુ અને સંવેદના ઓછી દર્શાવતો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા, તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દેશની લોકશાહી, આ દેશનો યુવાધનની જીત છે. જ્યારે જ્યારે યુવા શક્તિ અને જનતા એકત્ર થાય છે ત્યારે અહંકારી સરકારને નમવું પડે છે. એનું આજે આ તાજું ઉદાહરણ છે. જ્યારે જ્યારે સરકારે નિર્ણય લીધો તો કેટલા યુવાનોનો જીવ ગયો, બહુ દુઃખની વાત છે. તો પહેલો નિર્ણય કેમ ના લીધો? જ્યારે રાહુલજીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી, રાહુલજી કોંગ્રેસ રોડ પર આવી, એમના દ્વાર પર ધરણા પર બેસી ગયા, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું. આ યુવા શક્તિની જીત છે, આ લોકશાહીની જીત છે, અને આ યુવાનો સાથે કોંગ્રેસ હંમેશા રહેશે. આવનાર દિવસોમાં આ દેશની જનતા માટે, આ દેશની પ્રજા માટે, આ દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમારા યોદ્ધા રાહુલ ગાંધી લેશે, અને આ પ્રજા એમની સાથે છે, આ યુવાનોની સાથે કોંગ્રેસ છે. અમે બધા કોંગ્રેસની સાથે, રાહુલ ગાંધીની સાથે છે. અમારા નેતૃત્વ જે કંઈ નિર્ણય કરશે એ રોડ પર કોંગ્રેસને આવવાનું થશે તો ફરી આવશે, સંસદમાં ચર્ચા કરવાની થશે તો થશે. આ સરકાર બોલીને પણ વારંવાર ફરી જાય છે. આ જે પરિવારો છે, એમની જે માંગણી છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો રાહુલ ગાંધી હજુ પણ આંદોલન કરશે અને કોંગ્રેસ હજુ પણ ધ્રુવ પર રહેશે.